ના એમ તો હોઈ ગયા હતા કઈ અવાજ બવાજ નહોતો આવ્યો બાબા? ના પછી તો બધું થાય ગયું પછી અમારા બધા ઘરમાં જ બહાર હતા બધા વયા વહી ગયા એ કોઈ વખત નહીં, કોઈ દિવસ બન્યું આવું બન્યું જ નથી ચારે રીતે, સમજ્યા? કોઈ દિવસ બન્યું નથી આવું, અને પહેલી વખત બન્યું આ. શું જોયું સૌથી પહેલા? હવે પેલા અહીંથી કઈ જોયું કશું બધા સૂતા હતા ઘરમાં એવું નહીં, પણ આટલું બધું કઈ થયું પછી બહાર નીકળ્યા હશો તો પહેલા શું એક જોયું? 1:30 વાગે થયું તમે શું શોખ બધા કોઈ ઘરે ને છોકરા લઈને ઓલકીની રૂમમાં હોતી હતી ત્યાં સંભળાય નહીં એમ તો જઈ નહીં ને એ મુસલમાન, અમે હિન્દુ, એટલે અમારે એમને કઈ નહીં. બરોબર. તો તમને અહીંયા તમે કઈ જોયું નહીં બપોરે? અમે કાંઈ જોયું નથી. અમારા બે ઘરે હતા, બીજા કડિયા કામે જતા રહી દાડીએ બધા. ધંધુકાની ગલીઓ ફરી એકવાર રક્તરંજિત થઈ ગઈ. કાલે ધંધુકામાં જે ઘટના બની, ધર્મેશ ભરવાડ ઉપર થયેલો હુમલો, અને ક્રાઇમ સીન પર અમે ઊભા છીએ. એટલે ગઈકાલે આ જ જગ્યાએ ધર્મેશ, સમીર અને જે ત્રીજો વ્યક્તિ હતો રિઝવાન, એ ત્રણેય વચ્ચે બવાલ થઈ અને પછી ધર્મેશ પર હુમલો અહીંયા કરવામાં આવ્યો. ક્રાઇમ સીન પર ઊભા છીએ. પોલીસે આખું એ કોર્ડન કરી અને જેટલા પણ સેમ્પલ્સ હતા એ લઈ લીધા છે. અત્યારે અહીંયા આસપાસના લોકો જે છે એ ઘરની અંદર છે, સામે પોલીસ પણ છે, એટલે પોલીસ બંદોબસ્ત અહીંયા તૈનાત કરી દેવામાં આવ્યો છે. જે આરોપી હતો સમીર, એટલે કે જેની સાથે ધર્મેશની બબાલ થઈ હતી ગાડીના મામલે, એ ધર્મેશનું ઘર અહીંયા જ છે, ક્રાઇમ સીન પણ અહીંયા જ છે. અને અહીંયા એ યુવાનો આવ્યા અને એના પછી બંને વચ્ચે બોલચાલ થઈ, ઝપાઝપી પછી રિઝવાને ચાકુ લઈ અને પછી ધર્મેશ પર હુમલો કર્યો. આ એક ક્રાઇમ સીન છે જ્યાં અમે ઊભા છીએ. આખા ગામમાં બહુ જ બધા લોકો સાથે વાતચીત કરી છે, અહીંયા પણ વાતચીત કરવાનો પ્રયત્ન કરીશું. સાથે જ સમીરનું ઘર પણ અહીંયા છે, જો એના પરિવાર સાથે કે પછી એમની સાથે વાત થઈ શકે, કારણ કે અમે રિઝવાનના ઘરે જઈને આવ્યા તો ઘર પર તાળું હતું, એ બધા જ લોકો ત્યાંથી જતા રહ્યા છે. સમીર અને રિઝવાનની ધરપકડ થઈ ગઈ છે. અહીંયા ઘણા બધા લોકો છે, એમની સાથે અહીંયા જે રહેતા હશે એમની સાથે વાત કરવાનો પ્રયત્ન કરીએ કે એક્ઝેક્ટલી કાલે શું થયું હતું. બેન, વાત કરશો 2 મિનિટ? તમારું ઘર છે આ તમારું ઘર છે? હે? તો કાલે જ્યારે આ બધું બન્યું ત્યારે અહીંયા હતા તમે? ના ના એમ તો હોઈ ગયા હતા હોઈ ગયા હતા. તો કઈ અવાજ બવાજ નહોતો આવ્યો બાબા? ના પછી તો બધું થાય ગયું પછી અમારા બધા ઘરમાં જ બહાર હતા બધા વયા વહી ગયા તમે શું જોયું સૌથી પહેલા? હવે પેલા અહીંથી કઈ જોયું કશું બધા સૂતા હતા ઘરમાં એવું નહીં, પણ આટલું બધું કઈ થયું પછી બહાર નીકળ્યા હશો તો પહેલા શું જોયું? 1:30 વાગે થયું તમે શું શોખ બધા કોઈ ઘરે ને છોકરા લઈને ઓલકીની રૂમમાં હોતી હતી ત્યાં સંભળાય નહીં અહીંયા નહોતું થયું કઈ? આમ ઠીક વેળકો હતા પછી ચારે આ શું એમ ઘરમાં કઈ સંભળાતું નહીં. પછી અમે આવ્યા. તો આ તો આદમી બધા કામે ગયા હતા, કોઈ ઘરે નતું. હા, તો તમે કઈ જોયું નહીં અહીંયા જે? ના ના એમ કઈ નથી જોયું. તો અવાજ કેવું કઈ નહોતો આવ્યો? ના પછી બધા વહી ગયા પછી અમે બહાર. થાંભલે થયું તું અહીંયાથી થતા આમ કોઈ 4 વાગે જે ખબર ન રહી. અહીંયા વિખાણું પછી અમે આવ્યા. હા, તો પહેલા તમને ક્યારે ખબર પડી કે આવું કઈ અહીંયા હુમલો થયો છે? ના એવું કશું કઈ નહીં. નથી ખબર અમને ખબર આપણે શું કહેવું? ના ના નહીં ખબર. ના અચ્છા, તો પેલો ભાઈ અહીંયા રહે છે એને ઓળખો તમે? ક્યાં ભાઈ? સમીર ને? ના ભાઈ ઈ રામ આકારે બોલ કોઈ. કોણ કોણ રહે? એ ત્યાં તો રિઝવાન રહે છે. ઈ ઓલી બાજુ રહે, આ બાજુ નથી રહેતો. બરોબર? કઈ ઈ મુસલમાન, અમે હિન્દુ, અમારા નિમ્ન એમ કાંઈ તો જઈ નહીં ને નહીં. ઈ મુસલમાન, અમે હિન્દુ, એટલે અમારે એમને કઈ નહીં. બરોબર. તો તમને અહીંયા તમે કઈ જોયું નહીં બપોરે? અમે કાંઈ જોયું નથી. અમારા બે ઘરે હતા, બીજા કડિયા કામે જતા રહી દાડીએ બધા, એટલે અમે કઈ જોયું નથી. તો અહીંયા કે પહેલા આવું બનેલું છે કે પહેલી વાર? એ કોઈ વખત નહીં, કોઈ દિવસ બન્યું આવું બન્યું જ નથી ચારે રીતે, સમજ્યા? કોઈ દિવસ બન્યું નથી આવું, અને આ પહેલી વખત બન્યું આ. પછી આખી રાત તો પોલીસ ને બધું બહુ હશે અહીંયા? હા હા, પોલીસની બધું હતું, પહેરો હતો બધો બહાર પોલીસનો પહેરો હતો, બધું હતું આ કણે. હા, અમે બહાર જ નથી નીકળ્યા. પોલીસના વાળા હતા ને તો અમે બહાર નથી નીકળ્યા, અને અમને કોઈ કંઈ પૂછ્યું નથી. એમને કોઈ પોલીસવાળા હતા, એસઆરપી હતા, લેડીઝ હતી, તો અમને કોઈ પૂછ્યું નથી કંઈ. અમે અંદર ઘરમાં જ હતા. બરાબર. તો અહીંયા ગામમાં બધા ડરનો માહોલ છે કે બધું શાંત છે? શાંત છે બધું રીતે. ગામમાં જ્યાં હોય શું અમે કોઈ હજુ ગામમાં જ્યાં જ નથી, બહાર નીકળ્યા જ નથી. આ ગલીમાં આ બધી જગ્યાએ બધા શાંત છે બધી? હા, બધું શાંત જ છે. કોઈ શાંત છે, આ કોઈ શાંત છે બધું. કઈ નહીં. બીક તો લાગે ને. બીક લાગે? લાગે છે કેમ બીક લાગે? બાતતા હોય એમાં વચ્ચે આપણે થોડુંક કોક મારું બીક તો લાગે છે. કોઈ બી આવીને કઈ કરી જાય? હા એમ બીક તો લાગે. તો પહેલા અહીંયા આવી કોઈ બબાલો નથી થઈ ને? ના કોઈ દી નથી આવ્યું. હા, અહીંયા બહુ બધા ઘર મુસ્લિમના બી છે. ઈ સી અલગ જ છે એ બધા.
એ બજાર તો અલગ છે. અમારે અહીં પર જવાનું ન હોય. બાકી અહીંયા બધા શાંતિથી રહે. શાંતિથી જ રહે છો બધા. બેન તમે બપોરે અહીંયા જ હતા? ના ના બધા હું નહોતા? બાપા અમને કઈ નથી ખબર. અચ્છા, પણ કાક તો તમને ખબર પડી હોય ને કે આવું કંઈક બબાલ કે કંઈ થયું છે એવું? આ પોલીસ વાળા બધા ખબર અમને ખબર. અહીંયા ગામના લોકો છે ઘણા બધા બોલતા થોડા અચકાય પણ ખરી અને એમને ડર પણ લાગે કે આગળ જતાં કાર્યવાહીને બધું પણ થશે, એટલે અહીંયા આવ્યા હતા તો સમજવું હતું એ ઘટના સ્થળ વિશે કે અહીંયા શું થયું હતું એક્ઝેક્ટલી. 24 કલાક પછી અમે અહીંયા આવ્યા છીએ અને 24 કલાક પછી બહુ જ બધું બદલાઈ ગયું છે. બહુ જ બધા લોકો ભેગા જ રહે છે, એટલે હિન્દુ મુસ્લિમની આપણે જે વાત કરતા હોઈએ છીએ બબાલ કરતાં વધારે બધા સાથે રહેતા હોય છે. અહીંયા ક્રાઇમ સીન પર છીએ, સમીરનું ઘર અહીંયા પાસે જ છે અને એટલે જ જ્યારે ભરવાડ સમાજના યુવાનો અહીંયા આવ્યા અને પછી મુસ્લિમ સમાજના યુવાનો અને બંને સમાજ આમને સામને જે આવી ગયા, સમુદાયો આમને સામને આવી ગયા, એ આ ગલીમાં ઘટના બની હતી. કિશન ભરવાડનો કેસ, એના પછી જે ધંધુકા માટે એ રક્ત રંજિત વાત હતી, એના પછી ફરી એકવાર એવી જ ઘટના બની છે કે ધંધુકાની ગલીઓ રક્તરંજિત બની છે અને આ લોહિયાળ જે આખી ઘટના છે એ ઇતિહાસમાં હંમેશા બધાને યાદ રહેશે, કારણ કે એક યુવકને મારી નાખવામાં આવે છે નાની સૂની બાબત પર થતી બબાલ, અને એના પછી એના ઉપર હુમલો, અને એના પછી આખી ઘટના આખા ધંધુકાની અનેક ગલીઓ એવી છે કે જ્યાં હજી ડરનો માહોલ છે, અનેક દુકાનો એવી છે જ્યાં તોડફોડ કરવામાં આવી છે અને સળગાવી દેવામાં આવી છે. બહુ જ બધા લોકો હજી પણ એ ડરમાં છે કે આવી ઘટનાઓ ન બને. શાંતિ રાખવા માટેનો પ્રયત્ન થઈ રહ્યો છે, પોલીસ પોતાનો પ્રયત્ન કરી રહ્યા છે. અહીંયાથી તમને એ સત્ય બતાવવાનો પ્રયત્ન અમે કર્યો છે કે અહીંયા શું થયું હતું.